બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું. એ આજ્ઞા મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં જે કરી, જે આપણે રોજ લઈએ છીએ, બીજા શ્લોકનો પહેલો જે છે તે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જને. આ શ્રી વલ્લભે પ્રગટ કરેલો ગ્રંથ છે, તેનો આ મંત્ર છે, શ્લોક છે, જે આજે હરિરાયજીએ શિક્ષાપત્ર 30મું અને એમાં 10મો કે 11મો શ્લોક છે, એમાં પણ આ શ્લોક આજે લીધો અને હરિરાયજીએ આ વાત કરી કે વૈષ્ણવોએ હંમેશા નિવેદનનું અનુસંધાનનું સ્મરણ નિત્ય કરવું સર્વથા. આ મંત્રનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. તો બ્રહ્મસંબંધ મંત્રમાં જે શબ્દો છે તે ગોવર્ધનનાથજીને સમર્પણ કર્યા છે. અને ગોવર્ધનનાથજી એટલે પૂર્ણ પુરુષોત્તમ, ગોલોકના અધિપતિ. અને આપના ચરણે એક વખત આ બ્રહ્મ સંબંધ એટલે કે આત્માનું સમર્પણ થઈ જાય છે, પછી એ જીવને હવે આમાંથી કઈ વાતની ચિંતા રહી. આ જે પણ શબ્દો છે શ્લોકમાં, એમાં દેહની પણ ચિંતા હવે ના રહી. ઇન્દ્રિયો પણ આવતીકાલે શિથિલ થાય, સમય આવશે, શિથિલ થવાની જ છે. એટલે દેહ પણ શિથિલ થવાનો છે, એટલે કે ઘરડો થવાનો છે, કદાચ પહેલા જેવો કામ ન કરી શકે. ઇન્દ્રિયો પણ શિથિલ થવાની, દેહ થાય એટલે ઇન્દ્રિયો પણ શિથિલ થાય. દ્રષ્ટિ આંખની જે છે એ પણ ઓછી થાય, કર્ણેન્દ્રિય સંભળાતું ઓછું થાય, અને એ રીતે સર્વ ઇન્દ્રિયો શિથિલ થવાની. પછી પ્રાણ, એ પણ એક દિવસ આ દેહ છોડીને ચાલ્યા જવાનું છે. અંતઃકરણ, એ તો જાતે જ બ્રહ્મસંબંધ થાય એટલે આ એક એવી કૃપા છે અંતઃકરણ માટે કે એ ગોવર્ધનનાથજીની કૃપાથી કોઈને ખૂબ જ ઝડપથી અંતઃકરણમાં આ ફેરફારો થાય છે કે હું તો વલ્લભનો છું, વિઠ્ઠલનો છું. તો કોઈને સમય જાય છે અને તેના ધર્મો એટલે અંતઃકરણના ધર્મો પણ જાતે જ ફરી જતા હોય છે, જેના હોય એના જ થઈને રહે છે, પણ એ સમય જાય છે, કોઈને કોઈને તરત થાય છે. જેમ કે નંદ બાવાના ભાઈ હતા, એ જે પડ્યા છે લીલામાંથી, એમને જ્યારે પ્રથમ વખત સેવક થવાનું થયું, શ્રી ગુસાઈજીથી સન્મુખ થયા અને ગુસાઈજીએ જાણી લીધું કે આ તો નંદાલયના નંદ બાવાના ભાઈ છે અને એમને તો ઠાકોરજીના બિરાજ્યા છતાંય લાભ લીધો નથી. અને છેલ્લે છેલ્લે એમને સમજાયું કે અમે તો ચૂક્યા, બધાએ લાભ લીધો, ગોવાળોએ લીધો, ગોપીઓએ લીધો, નંદ બાવાએ લીધો, યશોદાએ લીધો, અમે રહી ગયા. તો ઠાકોરજીએ કૃપા કરી અને એમને પણ અંગીકાર કરાવ્યા છે ગુસાઈજીથી. અને એ વખતે એમને ફક્ત એટલી જ આજ્ઞા કરેલી છે કે તમે નિવેદનનું અનુસંધાન જ કરજો. તો આ નિવેદનનો અનુસંધાનનો મહિમા તો કેવો છે કે એમને એ જે લીલાનો અનુભવ ન કરી શક્યા એનો તાપ હતો કે અમે ક્યાં હતા. અમે નંદ બાવાના ભાઈ થઈને પ્રગટ્યા હતા. નંદ બાવાને ત્યાં સાક્ષાત ઠાકોરજી બિરાજી રહેલા અને અમે આવી રીતે પડ્યા. એ પણ આ કામ કરીએ છીએ કેમ કે જે કામ કરતા હતા એ પ્રમાણે અમને ગ્લાનિ થઈ અને એમ થયું કે અમે આ શું કરીએ છીએ, અમે આપને ભજ્યા નથી, અમે આપની લીલાનો લાભ લીધો નથી, અમે આપના દર્શન પણ કર્યા નથી, અમે તો લૌકિકમાં જ રહ્યા. આવો જે ભાવ થયો ને પછી જે તાપ થયો, તો એમના આજ્ઞા પણ નિવેદનના અનુસંધાનની કરી હતી ગુસાઈજીએ. તો એમાંથી એક છે, એ તો બહુ જ એમનું તો
જે દેહનું છોડવું છે એ પણ પોતાનું શિર પટકીને રડી રડીને દેહ છોડ્યો છે. એટલે કોઈને તરત જ અનુસંધાન થઈ જાય છે, તો કોઈને એક આખો જન્મ તો શું 3 જન્મ સુધી એવો કોઈ અનુભવ થતો નથી. પણ છતાં પણ જુઓ, નવરત્નમાં તો કહ્યું છે શ્રી વલ્લભે કે જ્ઞાન કે અજ્ઞાન, એટલે જેને જ્ઞાન છે એ તો તરત જ આ બધું જ સમર્પણ કરેલું છે એટલે નિશ્ચિંત થઈ અને હવે એ સતત એમાં જ મગ્ન રહે છે. જ્યારે અજ્ઞાનતાથી લીધું છે એ તો આ બધું મારું છે એમ કરી અને ભોગવવાનું બાકી છે એમ કરીને હજી પણ લૌકિક બુદ્ધિથી જીવે છે. પણ કયું છે વલ્લભ કે જ્ઞાન કે અજ્ઞાન, વૃદ્ધ કે નારી કે બાળક, એ જરૂરથી હવે લૌકિક ગતિ એમની તો નહીં જ થાય. એટલા માટે જ આજે કહ્યું કે હવે આ જે અંતઃકરણ ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક, તો આ જે બધું જે છે એ શા માટે આપણને નિવેદન કરાવડાવ્યું છે? તો કે તમે જો લીલામાં હતા અને હવે તમારે લીલામાં પાછા આવવાનું છે, તો હવે આ તમે જે હજારો વર્ષોથી પોતાનું માનીને ચાલ્યા છો એ હવે તમે પોતાનું માનશો તો લીલામાં કેવી રીતે આવાશે? એટલા માટે જ બ્રહ્મ સંબંધમાં આ બધા વસ્તુઓનું પણ સમર્પણ કરાવ્યું છે અને એનો અનુભવ ધીરે ધીરે થાય જ છે. આના માટે બીજી કોઈ રીત નથી, એક જ રીત છે અને એ છે સત્સંગ. આજે હરિદાસજીએ પણ 30મા પત્રની અંદર જે આજના 11, 12 ને 13મો શ્લોક આવ્યો, 10, 11 ને 12મો, એમાં પણ આ જ વાત કરી કે સત્સંગ એ મૂળ છે પુષ્ટિ માર્ગમાં, અને મૂળ સાધન કયું, સાધન શબ્દ પણ વાપર્યો સત્સંગ માટે, અને એનાથી બીજું કોઈ છે પણ નહીં. જે ગણો તે સર્વે સર્વા કહી દીધું આજે, અને એ પણ વૈષ્ણવ ભગવદીયથી સત્સંગ કરવાનો કયો છે. વલ્લભ કુળથી તો ક્યાંય નથી આવતું, કેમ કે એમાં કંઈ એવું નથી કે વલ્લભ કુળથી કેમ નહીં અને શા માટે ભગવદીયથી, પણ એનું કારણ છે કે ભગવદીય જે છે એ હજારો વર્ષોથી છૂટો પડેલો છે અને એ દગ્ધ થયેલો છે, અને એ જ્યારે જાગી જાય છે ત્યારે એના જે અનુભવ છે એ જ બીજા દગ્ધ થયેલા જીવોને જગાડે છે. એટલા માટે ભગવદીયનો સત્સંગ કરવાનો કીધો છે. અન્યથા આચાર્ય કુલ બાળકો જે છે એમાં તો સાક્ષાત મહાપ્રભુજી આપનો અંશ પધરાવેલો છે. સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય અશેષ કરીને જે નામ છે સ્મયાપહ, તો આપે તો સ્વયં વલ્લભ સ્વરૂપ જ કહેવાય, વલ્લભનો અંશ પધરાયો છે એટલે. તો પછી વલ્લભ જ વલ્લભને કેવી રીતે ભજી શકે? એવું જો આપણને થાય મનમાં તો એક કારણ બી છે કે ના, ભગવદીયથી જ સત્સંગ થાય, કેમ કે ભગવદીયને જે તાપ છે અને જે ભાવ છે વલ્લભ માટે એ ભગવદીય પાસે જ છે, અને જે હજારો વર્ષોનો જે વિયોગ છે એનો જે અનુભવ છે એ પણ ભગવદીયો પાસે છે, અને એ જ બીજા બધા વૈષ્ણવોને એની જરૂર છે એ તાપમાંથી આ તાપ ક્લેશનો આનંદ પ્રાપ્ત કરવાની. એટલા માટે જ એમાં કંઈ બીજું કારણ નથી કે ભગવદીયોથી જ શા માટે એમ. એટલે આજે જે કંઈ પણ આજે સમર્પણ કરવાનું છે એમાં સમયે સમયે એનો અનુભવ જેમ જેમ સત્સંગ થાય છે એમ સ્વાભાવિક જ આ બધું સમજાતું જાય છે, અને પછી જે પણ આ આપની ચિત્તની વૃત્તિઓ છે એ ધીરે ધીરે દેહમાંથી, ઇન્દ્રિયોમાંથી, પ્રાણમાંથી, અંતઃકરણમાંથી, તેના ધર્મોમાંથી, સ્ત્રીમાંથી, પતિમાંથી, ઘર અને પુત્રમાંથી, કુટુંબ અને ધનમાંથી પણ, આલોક અને પરલોકમાંથી પણ એ ખસતી જાય છે, કારણ કે સમર્પણ થઈ ગયું છે ને એટલા માટે. અને પછી જે મળે છે એ જ પુષ્ટિ પુરુષોત્તમ પતિનું સ્થાન મળે છે કે જે પહેલાં હતું અને હવે એને ફરીથી આપણે પ્રાપ્ત કરવા માટે અગ્રેસર થયા છીએ, એ પણ કૃપાથી. અને આ જે કૃપા થઈ ગઈ છે એટલે અહીંયા તો હવે કશું કરવાનું રહેતું જ નથી. હવે એક વખત સોંપાઈ ગઈ છે જીવનની દોરી, હવે એને દ્રઢ કરીને પકડી રાખવાની છે. જે લોકો શ્રદ્ધાની આ જે દોરી છે, બ્રહ્મ સંબંધની જે શ્રદ્ધાની દોરી, એ જે પકડી રાખે છે દ્રઢ કરીને, તો એને એવો અનુભવ થાય છે કે ના, ઠાકોરજી તો હવે કેવી કૃપા કરી રહ્યા છે. પણ જેને હજી વિશ્વાસ જ નથી, તો એને કંસારમાં ગોળ ના હોય તો કંસાર ક્યાંથી ગળ્યો લાગે, એવી એની સ્થિતિ થાય છે. એટલે આજે આપણને કૃપા પ્રાપ્ત થઈ છે બ્રહ્મ સંબંધ મંત્રની, એમાં મૂળમાં જે કૃપા છે
એ શ્રીનાથજીની કૃપા છે કે શ્રીજી કૃપાની દ્રષ્ટિ ફેંકે રે વલ્લભ મળે છે. શ્રીજી કૃપાની દ્રષ્ટિ ફેંકે રે વલ્લભ મળે છે. સત્સંગની સેવા થાશે રે વલ્લભ મળે છે. સત્સંગની સેવા થાશે રે વલ્લભ મળે છે. એટલે કે શ્રીજીની કૃપાની દ્રષ્ટિ થઈ પછી આપણને વલ્લભ મળ્યા. એટલે શ્રીજી પોતે એવું ઈચ્છે છે કે મારા જીવો મને પાછા મળે. એટલે આમાં તો આપણે કંઈ પુણ્યનું તો આમાં ક્યાંય આવતું જ નથી. આ જે નવેસરથી ભક્તિ કરતા હોય એમના માટે પુણ્યનું આવે. આજે સરસ સર્વોત્તમજીમાં વિભૂદેશ્વર નામ આવ્યું, એમાં ઠાકોરજીની 3 પ્રકારની સૃષ્ટિ છે. પ્રવાહી છે, મર્યાદા છે અને પુષ્ટિ છે. તો પ્રવાહી સૃષ્ટિ એ ક્યાંથી મેળવે છે એમનું સુખ? તો કહે છે કે જે બધા ધનિક શેઠ હોય ને એમને જ પોતાના સર માની લે, એમનો આશ્રય કરે, અને અથવા તો દેવી દેવતાઓનો, એ લોકો પ્રવાહી લોકો કહેવાય. પણ કહે છે કે એ જેનો આશ્રય કરીને બેઠા છે દેવી દેવતા કે શેઠ, એને અંતઃકરણમાં પ્રેરણા કરીને એનું ફળ અપાવવાવાળા તો પાછા સાક્ષાત વલ્લભ છે. એવો સુંદર આજે સર્વોત્તમજી સ્તોત્રમાં વિભૂતેશ્વરનું વ્રજ ભાષામાં આપણે વર્ણન કર્યું ગોકુલનાથજીએ. એમાં પુણ્યનું, પુષ્ટિ માર્ગમાં પુણ્યનું નથી, ત્યાં પુણ્યનું છે. પુણ્ય કરે તો ફળ મળે. જેમ કે બલિરાજા મર્યાદા માર્ગીય છે. એણે એવું કર્યું કે 100 યજ્ઞ કર્યા, 99 યજ્ઞ, અને જ્યારે 100મો યજ્ઞ કરવાનો તો પછી વિઘ્ન લાયા, કેમ કે પ્રભુએ આપેલા સમય પ્રમાણે ઇન્દ્રને ખસેડાય નહીં એટલા માટે. પણ એ આખું મર્યાદા માર્ગમાં એ રીતે છે. પુણ્ય એટલે યજ્ઞમાં તો કેટલું બધું હોય, બહુ બધાને લેવડાવવું પડે પ્રસાદ ને બધું, અને બહુ બધા મંત્રોથી હવનોને બધું કરવું પડે. એટલે એ મર્યાદા માર્ગ કહેવાય. એમાં બધું દેવી દેવતાઓને પ્રસન્ન કરે. પછી હવે એ જ બલિ જે છે એ હવે પાછો બીજો તો પ્રકાર છે મર્યાદા માર્ગીય ભક્તોનો. હવે અત્યારે જે પહેલા જે હતો એ દેવી દેવતાઓને ભજનારામાં હતો બલિ. હવે જે એનો કેટેગરી બદલાઈ ગઈ, કેમ કે હવે એને ભક્તિ જામી. પ્રહલાદજીના પોતાના જે પ્રપિતામહ હતા પ્રહલાદજી કે પિતામહ, એ ભક્ત હતા એટલે એમને મર્યાદા માર્ગીય ભક્તિ જામી. એટલે એમને પણ થયું કે અરે રે, મેં આ ઇન્દ્રપદ માટે ભલે કંઈ વાંધો નહીં, ઇન્દ્રપદ ભોગવી લઉં છું આવતા મન્વંતરમાં, પણ પછી તો મારો સંકલ્પ છે. આવું ભાગવતજીમાં આવે છે એમના પ્રસંગમાં, 8મા સ્કંદમાં બલિનો જે પ્રસંગ છે એમાં, કે હવે તો હું આ ભલે હવે આ સંસારનું ભોગવવું નક્કી કર્યું છે, તો એક મન્વંતર તો હું સ્વર્ગનો ઇન્દ્ર થઈને બરાબર ભોગો ભોગવી લઈશ, પણ પછી હું મારા દાદાના પ્રહલાદજીના કહ્યા પ્રમાણે એકલો વિચરણ કરી અને ભગવાનનું ભજન કરી અને સર્વ આ જે બધું કહ્યું ને કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક પરલોક બધાની ઈચ્છા છોડી અને હું એકલો વિચરણ કરીશ અને ભક્તિ કરીશ. તો એનો મર્યાદા માર્ગીય સ્ટેજ આવશે એ વખતે ભક્ત તરીકે. એટલે આ જે છે એ પુષ્ટિ માર્ગમાં તો આખી વાત જ જુદી છે. પુષ્ટિ માર્ગમાં કોઈ પુણ્ય કરવાનું જ નથી. પુષ્ટિ માર્ગમાં તો જે હતા એને પાછા લઈ જવાના, જે બિલકુલ એવો વિશિષ્ટ વિચક્ષણ માર્ગ છે કે કોઈથી સમજાય એવો નથી. એટલે આનું બીજું નામ છે કૃપા માર્ગ. અને જ્યારે આમાં તો કેવું છે કે જ્યારે શ્રીજી કૃપાની દ્રષ્ટિ ફેંકે ત્યારે વલ્લભ મળે. અને વલ્લભ શું કામ કરે? ભવસાગરના જળમાં જીવ ડૂબકા મારે છે, જીવ ડૂબકા મારે, જીવ ડૂબકા મારે, તે આવીને ઉગારે રે વલ્લભ મળે છે, આવીને એ ઉગારે રે વલ્લભ મળે છે. પડ્યા જે મૃત્યુ મુખમાં ત્યાં દુઃખ તણો નહીં આરો, દેતા સાચો સહારો રે વલ્લભ મળે છે. જો આ પણ દ્રષ્ટાંત છે મારી પાસે. પડ્યા જે મૃત્યુ મુખમાં ત્યાં દુઃખનો નહીં આરો, દેતા સાચો સહારો વલ્લભ મળે છે. એટલે આપ તો એવા છો કે જંગલમાં પણ મળી ગયા. કોને? પેલા કપૂર ક્ષત્રિય હતા,
એમના માતા પિતા એમના વિષય બહુ હતા, બહુ બધી પર સ્ત્રીઓનું ગમન કર્યું હતું, પાપ પણ કર્યા હતા, એટલે એમને હાકીમે જેલમાં પૂર્યા. તો ત્યાં પણ દ્રવ્યથી લાંચ આપી અને ભાગ્યા. એ એમની પત્નીના 3, પછી એ ઘરે આવ્યા, પત્નીને અને પુત્રને લઈ અને ભાગ્યા અને જંગલમાં આવી ગયા બચવા માટે. સિપાહીઓ આવીને પકડી જશે, મારી નાખશે, તો જંગલમાં આવી ગયા. જંગલ પસાર કરી રહ્યા હતા બીજા ગામ જવા માટે. ત્યાં વાઘ આવ્યો અને વાઘે આવી અને આ કપૂર ક્ષત્રિયજી છે એમના પિતાને અને માતાને બેને ફાડી ખાધા એની સામે જ. એટલે કેટલું દુઃખ પડ્યું. અને એને પણ ફાડી ખાત, પણ એનું ભાગ્ય હતું કે દૈવી જીવ હતો, એટલે વાઘ એના મા બાપને ફાડીને ચાલ્યો ગયો શિકાર લઈને, એટલે આ બચી ગયા. અને એ વખતે એમને હવે જંગલમાં ચારે બાજુ ક્યાંય જળ નથી અને અન્ન અને ક્ષુધા એટલે ભૂખ અને તરસથી એમના પ્રાણ હવે તૈયારી છે, નીકળી જવાના છે, તરફડિયા મારે છે. બરાબર ત્યાં જ વલ્લભ એના સેવકો સાથે જંગલમાંથી પસાર થયા. એટલે તમે જુઓ, વલ્લભ એ ગમે ત્યાં પ્રગટ થાય છે. અને એવી જગ્યાએ કે જ્યાં વાઘે મા બાપને ફાડી નાખ્યા, ત્યાં આપ ખુલ્લા ચરણે નિર્ભય થઈ આવી રહ્યા છે. પડ્યા જે મૃત્યુ મુખમાં ત્યાં દુઃખનો નહીં આરો, ત્યાં દુઃખનો નહીં આરો, દેતા સાચો સહારો રે વલ્લભ મળે છે, દેતા સાચો સહારો રે વલ્લભ મળે છે. હવે તો વલ્લભે જાણ્યું કે આ તો અમારો જીવ છે, એટલે પહેલાં તો જલ આપ્યું, પછી મહાપ્રસાદ લેવડાયો. ત્યારે તો એ કપૂર ક્ષત્રિય એમ થઈ ગયું કે તમે તો હું તો તમારાથી બચી ગયો, જીવ મારો બચ્યો, હવે તો હું તમારો જીવનભર ગુલામ રહીશ, તમે જેમ કહેશો એમ કરીશ. આ શબ્દો કપૂર ક્ષત્રિયના પ્રગટ થયા. અને પછી તો મહાપ્રભુજી તો આપનો જ જીવ છે, એટલે આપ તો એને સાથે જ રાખવાના છે, હવે તો મા બાપ છે નહીં. તો સાથે લઈને ચાલ્યા અને જ્યાં ગોકુલમાં નવનીત પ્રિયાજીને સેવામાં રાખ્યા, જલ દરિયા એટલે જળ ભરી લાવે અને પ્રસાદ લે. અને લીલાનો જીવ છે એટલે ઠાકોરજી એને સાનુભાવ પણ બતાવવા લાગ્યા. તો કેવો લાભ! ઠાકોરજી વાતો કરે એની સાથે, કેટલો આનંદ આવે. કપૂર તું જલ લાયો, કપૂર મેરી ये बात वल्लभ को बताई दे, કપૂર મુझे ये चाहिए. આટલો બધો પ્રેમ મળવા માંડ્યો. પણ જુઓ, એક વખત જ્યારે મૃત્યુમાં પડ્યા હતા, વલ્લભે કૃપા કરી બચાયા, પણ હવે એક સમય એવો આવ્યો પાછો કે જ્યાં ગુજરાતનો સંઘ આવ્યો અને બધા વૈષ્ણવોને પીરસવા માટે સાક્ષાત મહાલક્ષ્મીજી મહાપ્રભુજીના વહુજીએ હાથમાં ઘી લીધું અને બધાએ જે અલગ અલગ વસ્તુ હતી તે પધરાઈ મહાપ્રસાદી. આના પાતળમાં પ્રભુની લીલા કે ઈચ્છા ગણો કે અક્કાજીએ થોડું ઘી ઓછું પીરસ્યું અને આગળ બધાને બરાબર પીરસ્યું. વૈષ્ણવો ગુજરાતના હતા એમને. તો એ વખતે આ મનમાં એટલું વિચારી લીધું કે મેં આ ગોવર્ધન નવનીત પ્રિયાજી માટે મારા ખભા ઉપર આટલા બધા જળના ઘડા ઉચકીને લાવ્યો, મેં સેવા કરી, અને શું મને જ ઘી ઓછું પીરસ્યું? મનમાં વિચાર્યું ખાલી. અને ગોવર્ધનનાથજીને લાગ્યું ખોટું. ગોવર્ધનનાથજીએ તે દિવસથી સાનુભાવતા બતાવવાનું બંધ કરી દીધું, એટલે વાતો કરવાની બંધ કરી દીધી. કેટલું દુઃખ થાય! જુઓ, ઘરમાં કોઈ આપણી જોડે ના બોલે તો આપણને દુઃખ થાય છે, તો સાક્ષાત ઠાકોરજી વ્રજ ભાષામાં કેટલી પ્રેમભરી ભાષામાં વાતો કરતા હોય, બંધ થઈ જાય તો કેવું લાગે? હવે શું કરે, મજબૂરી છે. હવે ઠાકોરજી તો કરતું એ તો ધારે એ કરે. હવે સ્થિતિ થઈ કે અંત સમય આવ્યો, શરીર છૂટ્યું, પણ તોય ઠાકોરજી ના બોલ્યા. મનમાં જ આવું વિચાર્યું છે અને તોય ના બોલ્યા. અને હવે એનો જન્મ થયો એ કાશીના શૈવ કુટુંબના ઘરમાં, જ્યાં એણે ઘી માગ્યું હતું ને થોડું, અહીંયા તો ઘીની કોઠીઓ ભરેલી છે એવા ઘરમાં, ધનાઢ્ય. પણ છેવટે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન હતું જન્મ થતાની સાથે. એટલે 1 વર્ષના થયા ત્યારે પહેલી વખત મુખમાંથી શબ્દ કાઢ્યો વલ્લભ, બાકી મૌન રહ્યા. બીજા વર્ષે શબ્દ કાઢ્યો વિઠ્ઠલ, પછી મૌન થઈ ગયા. દર જે જન્મતિથિ આવે તે વખતે બોલે. અને જ્યાં ત્રીજી વખત શબ્દ કાઢ્યો યમુનાજી, એટલે હવે મા બાપે કહ્યું કે તું આમ મૌન રહે છે પણ આમ બોલે છે, તો આ શું બોલે છે, કોનું નામ છે આ? તો કે તમને નહીં સમજાય. તો કે તું મને સમજ પાડ. તો કે સમજ એક શરતે પાડું, મને ત્યાં લઈ જવાનો. તો કે લઈ જઈશું. પછી ગોકુલ લાવે છે. એ વખતે તો વલ્લભે તો લીલા કરી ગયા હોય છે. હવે તો ગુસાઈજી આપ પુષ્ટિ માર્ગના આચાર્ય છે. એટલો બધો સમય વ્યતીત થઈ ગયો, કેમ કે આ બીજો જન્મ થયો ને, દૂધ પણ નથી પીધું માતાનું, એટલું બધું સ્વરૂપ જ્ઞાન છે. પણ હવે ગુસાઈજીએ મહાપ્રભુજીનો સેવક હતો ને, ભલે ભૂલ થઈ,
ફરી અંગીકાર કર્યો અને ત્યાં જ દેહ છોડી દીધો. બાળક જ હતો, શિવના શૈવ કુટુંબમાં જન્મેલો, અને ત્યાં નવનીત પ્રિયાજીના મંદિરનો કઠેડો પકડી છોડ્યો જ નહીં. બધા કહે કે બહાર જા અનુસર થાય છે, છોડ્યો જ નહીં, અને ત્યાં જ એના પ્રાણ છૂટી ગયા. અને ગુસાઈજીએ આપે પ્રાણ અંદર ફરી પાછા પૂર્યા, કેમ કે પાછું આ છોવાઈ ગયું કરીને આખું મંદિરને અપરસ કરાવડાવવી પડશે, એટલે આપે સ્વયં પ્રાણ પૂર્યા, પાછો જીવતો કરી બહાર લાયા, પછી પ્રાણ ખેંચ્યા. અને પેલા મા બાપ તો કે આ તો આટલા સુખી ઘરમાં જન્મ્યો અને આ શું બધું કર્યું, આ તો કંઈ મળ્યું નહીં એને. ગુસાઈજી કે અમારો હતો. એટલે અહીંયા છેલ્લી કડીમાં બહુ સરસ કહ્યું છે કે પુષ્ટિ પ્રભુ કૃપાની એ પાકી નિશાની, પુષ્ટિ પ્રભુ કૃપાની એ પાકી નિશાની, શ્રીજી પ્રભુ કૃપાની એ પાકી નિશાની, વલ્લભ પ્રભુ કૃપાની એ પાકી નિશાની, હવે થાવાની નહીં હાની રે, વલ્લભ મળે છે હવે થાવાની નહીં હાની રે, વલ્લભ મળે છે. શ્રીજી કૃપાની દ્રષ્ટિ ફેંકે રે, વલ્લભ મળે છે. સત્સંગન સેવા મહેકે રે, વલ્લભ મળે છે. આજનો સત્સંગ વિરામ થયો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય. વૈષ્ણવો, મેં એક વિડીયો 11 મિનિટનો બનાવ્યો છે, આજે મૂક્યો છે, આપ જરૂરથી લાભ લેજો. એમાં 84 વૈષ્ણવમાંથી 42માં વૈષ્ણવ અડેલની બ્રાહ્મણી, એનો 11 મિનિટનો એક વિડીયો રાખ્યો છે.